ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર જન્મોત્સવ નિમિત્તે રાજકોટમાં જય મુરલીધર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક સમરસતા અને લોકજાગૃતિના સંદેશ સાથે યોજાનારા આ મહોત્સવમાં સૌરાષ્ટ્ર કચ્છની પ્રાચીન કાઠિયાવાડી રાસ ગરબાની પરંપરા જોવા મળશે. શહેરના ખોડિયારનગર શેરી નંબર 35 જાગૃત હનુમાન ચોક ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં સંતો મહંતો, આગેવાનો, લોકસાહિત્યકારો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે. રાત્રે ભવ્ય રાસ ગરબાની રમઝટ બાદ મધરાત્રે મહાઆરતી અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. આ ઉપરાંત જય મુરલીધર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની સાથે સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, જરૂરિયાતમંદોને કપડાં વિતરણ અને રંગોળી સ્પર્ધા જેવી અનેક પ્રશંસનીય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. જય મુરલીધર યુવા ગ્રુપના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. મારું નામ જયપાલ પડગીર છે. હું મુરલીધર યુવા ગ્રુપનો ઉપપ્રમુખ છું. અમે સાતમના દિવસે એક ભવ્ય અને સામાજિક થીમ પર આયોજન કરીએ છીએ જન્માષ્ટમીનું. સાતમના દિવસે અમે વિદ્યાર્થીઓનું સન્માન, જે અલગ અલગ સેવા કરતા હોય એનું સન્માન, વિસ્તારના જે સારા કામ કરતા હોય, વડીલ હોય, તેમના હસ્તે અમે મહેમાનોનું સન્માન કરવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. જીવનમાં જીવવા માટે બાળાઓ દ્વારા ઉપદેશ આપવામાં આવે છે અને શ્રી કૃષ્ણની થીમ પર જે ગોકુળ આઠમનું જે આયોજન આખું કરવામાં આવે છે તે પણ સાતમના દિવસે કરવામાં આવે છે. બહારથી મોટા સંત, આઈમા, માતાજી તથા રાજકીય મહેમાન, આગેવાનો, રાજકોટમાંથી બધા મીડિયા ભાઈબંધો બધાય હાજરી આપવાના છે. જય મુરલીધર યુવા ગ્રુપનું આ 19માં મંગલ પ્રવેશ છે. છેલ્લા 19 વર્ષથી સતત સાતમ આઠમના દિવસે 2 દિવસ ફરજિયાત આયોજન કરવામાં આવે છે અને ગ્રુપની બારાઓ દ્વારા મહિના દિવસ અગાઉ ટ્રેનિંગ લેવામાં આવે છે અને પછી એ ટ્રેનિંગ લીધા પછી સાતમના દિવસે મહેમાનો સામે રજૂ કરવામાં આવે છે. અને સંસ્થા દ્વારા વિવિધ વર્ષમાં મેડિકલ કેમ્પ છે, ઝૂંપડપટ્ટીના બાળકોને કપડાં વિતરણ છે, મેડિકલ કેમ્પમાં આયુર્વેદિક દવા, ટોટલી દવા નિઃશુલ્ક આપવામાં આવે છે અને દર દિવાળીએ રંગોળી સ્પર્ધા રાખવામાં આવે છે. જન્માષ્ટમીનું આયોજન ખોડિયારનગર શેરી નંબર 35 કોર્નર જાગૃત હનુમાન ચોક, હાજી વસાહત, રાજકોટ 3માં કરવામાં આવે છે. અને સાતમના દિવસે 3 તારીખ બપોરે 4 વાગ્યાથી મોડી રાત સુધી આયોજન કરવામાં આવેલ છે.